બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે। તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ ને બહારનું વેધર સુરજ દાદા જો નીકળ્યા છે, સરસ મજાના નીકળ્યા છે અને વાદળ પણ છે। એટલે વાદળ ક્યારેક સુરજ દાદા આડો આવે છે એટલે ક્યારેક તડકો આવે છે, ક્યારેક છાંયો આવે છે। સવારમાં બહારનું વેધર એવું છે ને આજે તો પવન બહુ સરસ મજાનો છે, ઠંડો ઠંડો પવન છે। જો ઝાડવા પણ જો કેવા સરસ હલી રહ્યા છે। તો આવું છે ને આપણે તો જો નાસ્તો પાણી કરી લીધું છે ને આર્યાબેન જો આર્યાબેન શું કરસ? જય શ્રી કૃષ્ણ। એમને આ ટેડી બિયર તમારા ઘરેથી લેતી આવી? અમારું હો એ ટેડી બિયર તો અમારું છે। સારું કર્યું લેતી આવી તે। તો જો ઉઠા હે હવે હજી તો જો પથાર્યું પડ્યું હે। તો હાલો મંડી ઘર કામ કરવા। ત્યાં બેનપણી આવી જઈશે આયા પ્રાચી હમણાં નહીં, પછી આપણે રસોઈ બનાવશું, પછી જમશું, ત્યાં આવી જઈશે। આવી જઈશે ને પછી તારે રમવાની મજા આવી જશે। હા હજી નાઈ કરવાની હે ને? પાણી આવે એટલે પછી નાઈ કરીને 8 વાગી ગયા છે। આપણે નાસ્તો પાણી કરી લીધું છે ને હજી અડધા બડધાને નાસ્તો કરવાનો બાકી છે। તો આપણે મંડી ઘર કામ કરવા હે ઘડિયાળમાં વાગ્યા છે 10:30 ને આયા જો હાઈતમ આવી નહીં આર્યા આવડે હે યારું આવડે હે રમતા? માં દીકરી બે રમે એકલી હે લે તમે 3 રમો? વાહ આવડે હે એટલે આને રમાડવા બેહારે એમ ને ટેડી બિયર ને? વાહ સરસ ઈ જોવે મને કાંઈ ન ખબર પડે આમાં। વાહ 25 આવ્યા તો હાલો બપોરનું કામ થઈ ગયું, મંડી રસોઈ બનાવાય। નહીં દાળ ભાત મૂકી દઉં, મજા આવે જો ખાવામાં। રોટલી બધી સરસ સરસ થઈ છે, ફૂલાઈને દડા। કેટલી છે? 3 ને 3 6 2 બનાવી નાખ, પછી આ 3 હું બનાવું એટલે આર્યાને ગરમ ગરમ દઈ દેજે। જો કેવું સરસ છે કાળું કાળું ખેતર। તો જો આપણે ફાઇનલી ખેતર આપણે આવી ગયા હે। માનવ છે ને આર્યા ને એની મમ્મી શું છે અહીંયા જોશ ખડ એમ તો નીંદવા આવજો ને બેન। આવ્યા હોય તો ચોરિયા તો હે નહીં, કાંઈ નીંદવું પડે એવું છે નહીં, એટલે કાંઈ શું હવે તમે એટલે તો તમે બોલો હો કે નીંદવા આવું ફાલ આવ્યો જોયું ફૂલડા બુલડા। હા તો જો આ આપણું ખેતર છે સરસ મજાનું। જો કપા ઊભો છે, સારો થઈ ગયો, કેળ હમાણો થઈ ગયો। જો આટલો થયો હોય મારે કેળ હમાણ। ઓલા બે આમ ક્યાંય જાય એ અહીંથી ઊભા જોઈ લ્યો। હાલો 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 આવતા રહ્યો પાછા, આવતા રહ્યો। એમ તો મંડો નીંદવા એમ તો છે અમુક એ તો પાટલામાં હે ને।
એટલા નીંદે કેવો સારો હે ને અમારે આવડે છે કેવો આમ જો ઉપર કેવો સરસ આમ અમારે જેવડું હે બહુ મોટું ન કહેવાય એમ નહીં અમારે મોટું ન કહેવાય વાડીવાળા તમારે વાડીવાળા છે ને તમે તો વેલો વાવી દીધો હોય ને અમારે ન મોટો કહેવાય એમ તમારે હાલો હાલો એમ કાંઈ નીચ ખેતરનો શેઢો તો સિંહ આવ્યો હે હાલો સીમાડામાં આવો નથી હો સીમાડામાં આમાં વધારે ઘાટો હે ને સીમાડામાં થોડોક આથી થોડોક નાનો પણ સારો હોય એમ એના ખેતર સારું છે ને આ ખેતર મીઠું કહેવાય ને સીમાડામાં તો આપણે સારસ વાળું મીઠાના અગરનું ઓલું આવે ઝાયણું એટલે સારો કેવો છે તમારે આવો છે તમારા દાદાને અમારા દાદાને આવો જ છે કે સારું સારો હે કે સારો હે ને પછી એમાં થાય રૂ એટલે વીણમાં આવજો કપાસ ભલે વાતાવરણ સરસ મજાનું છે ઠંડુ ઠંડુ ને કપા પણ સરસ મજાનો છે ખેતરમાં જો હકાઈ ગયું હે હાથીને એટલે થશે કાળ નીંદું પડે એવું હે થોડું થોડું પણ હાલે ઓમાં ને વાતાવરણ પણ વરસાદ જેવું કરી દીધું નહીં વરસાદ આવશે એવું લાગે આ બાજુવાળાના ખેતર તો જો પડતર હે છે ને ભાઈ નહીં હોય આપણે સારો હે ઊભો એસીને ફાંડો હે ને આ સેલો છા તો નીંદવો પડે એવો નહીં શેઠ હવે ન નીંદવાનું એમાં એવું આ જો ખડની દવા છાંટી તો હાલો હવે ઘરે જઈએ હવે બીજી શું જોવાઈ ગયું ને જોઈ લે પહેલાં તો આડું આવે જોઈ લે છે કે નહીં દાણા જો આર્યા અમે નાની હતી ને ત્યારે અમે આ ખાતા આને શું કહેવાય ઠણક ઠીબડી જો સરસ મજાના જો છે ને નાના નાના ચીપડા કહેવાય હા જો આલે ખવાય કંટ્રોલ હતા પાંદે પાંદે પડ્યા હતા હા એમાં નાખી દે ડેકીમાં ના હાલે આ નાખી દે આમાં આમાં કંટ્રોલ આવે પાંદે પાંદે હતા જો આટલા તમે લીધા તો બસ આમ ઉપર 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 આ ઉપર આ ઢાંકવા દે હાલો કદ્યો ડેકી બંધ અમે રિક્ષા આવે હો હા તો વરસાદ જેવું કરી દીધું નહીં આમ હે ને આમ વરસાદ વરસે હે જો પડી ગઈ મજાના ભગવાનના દીવા થઈ ગયા છે ને સાતમ હાટું જો લસણિયા રોટલા બનાવ્યા હે ને આમાં આપણે જો પરોઠાનો લોટ બાંધ્યો છે એટલે અત્યારે જો ભાજી મગાવી છે ભાજી ને પરોઠા ખાવાના છે ને જો દી હાથ મીર્યો છે આજે તો 7:15 થયા છે પણ અંધારું જાજુ છે વરસાદ જેવું વાતાવરણ છે વરસાદની આગાહી છે એટલે અંધારા જેવું વાતાવરણ કર્યું છે ને જો છોકરાઓ બધા કોક શેરીમાં રમે હે કોક અહીંયા મોટરસાઇકલ ઉપર અહીંયા મચ્છર કરશે માનવ અહીંયા આવતો રે દીકા તો આવું છે આજનો દિવસ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય